આજ તો થઈ ગયો આપણી સાથે 7,000 રૂપિયાનો ફ્રોડ। કેમ છે મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો વ્લોગર। આજ તો સવારમાં આવી ગઈ ઉપાધિ, હું છે જોઈ લેવી। પછી તો ગાડી કાઢી લીવર દીધું। ક્યાં થતી હતી ધીમે ધીમે અજગરની એન્ટ્રી। અજગરને કહી દીધા બાય બાય ને હું આવી ગયો સીધો સિમેન્ટની ઠેલી લેવા। સિમેન્ટની ઠેલી લીધી ગાડી માથે ને ગાડી માથે હું બેહી ગયો, નીકળી ગયો સીધો ઘર તરફ જવા માટે। તો મિત્રો ક્રિએટર કોને કહેવાય? જે ગાડી વાય સિમેન્ટની ઠેલીઓ હારતો હોય ને એને ક્રિએટર કહેવાય। આવી ગયો ઘરે, કડિયાને હાથ લંબાયો ને રામ રામ કરીને કીધું કામે છોડી દઉં સાના માન। પછી તો શું મિત્રો, મેં લીધો હાથમાં રૂમાલ, સાવર ચાલુ કર્યો, નાઈ ધોઈ નાખ્યો ને થઈ ગયો કમ્પ્લીટ। હાથમાં લઈ લીધું બેગ ને ગાડીને પાછી ઉપાડી। હવે તમને બધાને ખબર છે કે આપણી ગાડી ધીમી તો હાલતી જ નથી। સવારમાં તમને તો ખબર છે કે આવી ગયો સીધો મહાદેવના મંદિરે, ગણપત દાદા હનુમાન દાદા ને મહાદેવના કરી લીધા દર્શન। પછી ફટાફટ આવી ગયો સીધો મહાદેવ કોમ્પ્યુટરમાં, કારણ કે જે આપણે ફ્રોડ છો છે એ બધો કમ્પ્લીટ આયા કરવાનો છે। પછી તો ફટાફટ આપી દીધા ભાઈને ડોક્યુમેન્ટ ને ભાઈ કરી દીધું કામ ચાલુ। હવે મિત્રો આપણી સાથે કોઈ ફ્રોડ થયો નતો, કારણ કે આપણે ડોક્યુમેન્ટ નું કામ કરવાનું હતું અહીંયા। પછી તો શું, મારા નવરા ભાઈબંધ મળી જાય ને કીધું કે હાલ કોલેજ। હાથમાં ફોન પકડો, ગાડીનું લેવા દીધું ને પોત દેતા નીકળી જાય સીધા કોલેજ તરફ જવા માટે। કરી લીધી ફટાફટ કોલેજમાં એન્ટ્રી। માનનીય શ્રી અમારા કોલેજના બાળકો જે સવારમાં સુવિચાર લખે છે, હાલો જોઈએ આપણે આ ઘોરેને ટોપા દેખાડવા દે। પણ મિત્રો આજનો વ્લોગ તો આયા સુધી, પણ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો। મળશું પાછા વ્લોગમાં, બાય બાય, જય માતાજી।